અબડાસાના નુધાતડ ગામે હિન્દુ મુસ્લિમ એકતા ગ્રુપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું। કચ્છની કોમી એકતા મહેકાવતું વધુ એક સરસ આયોજન કરાયું। ત્યાં ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન એકઠા થયેલા તમામ રકમ ગૌ સેવામાં ખર્ચ કરાશે। રામેશ્વર 11 નુધાતડ અને ફ્રેન્ડ્સ 11 મોથાળા સામે પહેલી મેચ રમાઈ હતી, જેના વિજેતા ટીમને કાર અને રનરઅપને 2 વ્હીલર આપવામાં આવશે। કાર્યક્રમમાં અબડાસા ધારાસભ્ય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના હોદ્દેદારો અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। અમારા આખા ગામની એક તો એકતા છે કે આખા ગામે બધા વિચાર્યું કે એકતા કપ રમાવીએ। અમારી નવનાથ રહે છે નુધાતરમાં, બધી સમાજોના છે ને બધા સમાજો મળીને અમે પહેલી વાર એકતા કપ રમાવી રહ્યા છે। એ પણ ગૌ માતાની સેવા અર્થે અને મેડિકલ અર્થે। અમારે 2019માં કોરોના આવ્યો ત્યારથી મેડિકલ અમારી બે સમાજો છે, ભાનુશાલી સમાજ અને અમારી મુસ્લિમ સમાજ, એ ચલાવી રહી છે। આ વખતે અમને વિચાર આવ્યો કે એવું કંઈક કરીએ કે ગૌ લાભાર્થે અને મેડિકલ લાભાર્થે કંઈક નવું કરી શકીએ અથવા આગળ ગામ માટે કંઈક કરી શકીએ। તો આ માટે અમે બધા મળીને આખું ગામ એકજૂટ થઈને મેચનું પ્રોગ્રામ રાખ્યો કે અત્યારે ક્રેચ મેચનું ચાલી રહ્યો છે, ક્રિકેટનું ચાલી રહ્યું છે। તો ક્રિકેટ મારફતે આપણે ભાંડ પણ ઊભો થાય ને એક મનોરંજન છોકરા માટે થાય અને ગૌ લાભાર્થે અને મેડિકલ લાભાર્થે આપણે કંઈક કરી શકીએ। એટલે અમે બધા હિન્દુ મુસ્લિમ એકતા કપ એકતા ગ્રુપ છે અમારો, એ મળીને અમે એક આયોજન વિસ્તારમાં એક કોમી એકતાનું એક જે છે એનું આ પ્રમાણ છે। અને આજ સુધી કોઈ પણ અબડાસામાં કે લગભગ ક્યાંય ક્રિકેટ મેચનું પ્રોગ્રામ નહીં થયો હોય એવો આજે આપણે નુધાતડ ગામમાં હિન્દુ મુસ્લિમ એકતા ગ્રુપ અને તે પણ આરોગ્ય અને ગૌના લાભાર્થે, એટલે ખૂબ જ આયોજન સારું છે। આના માટે આયોજકને તમામને હું એકદમ ખૂબ ખૂબ અભિનંદન આપું છું, કારણ કે આ આયોજન કરવું બહુ અઘરું છે અને આ ફંડ પણ મોટો ભેગો થવાનો છે, રેકોર્ડ બ્રેક થશે। તો આ આયોજન માટે આપણા નુધાતડના સાલેભાઈ, અનિપ બાવા, ગોવિંદભાઈ, મહેશભાઈ, આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, તેમજ આપણે ગામના સરપંચ પ્રવીણભાઈ, આપણા કાદરસા બાવા, આ જિલ્લા પંચાયત સીટના આપણા પરસોત્તમભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી માવીસીભાઈ અને જે વડીલોમાં એવા જાકબ બાવા, તેમજ કનુભાઈ પટેલ બાપા, વાલીલાલભાઈ, શંકરભાઈ, તેમજ રાણુભા બાપુ, તેમજ આપણે કાદરસા બાવા અમારા, અને તેમજ આપણા રાયમા સાહેબ, શંભુભાઈ, આપણે ખૂબ જ બધા આજુબાજુના વડીલો મિત્રો